મિત્રો મરચીની અંદર જે કોકળ આવે છે કે જે થ્રિપ્સ એના ઉપાય માટે અને ખૂબ સારું રિઝલ્ટ કે જે તમે જોઈ શકો છો, આવું સારામાં સારું રિઝલ્ટ આવે છે. તો આખો વિડીયો જુઓ કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય અને કઈ દવાથી આવું સારું રિઝલ્ટ આવે છે. નમસ્કાર મિત્રો, એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત. મિત્રો, આજનો ખાસ કરીને વિષય આપણો છે મરચી. મરચીનું અઢળક પ્રમાણમાં વાવેતર થયું છે. જે ઉનાળુ મરચી વાવેતર થાય છે એમાં ખાસ કરી અને 10-15 દિવસથી કરી અને મહિનો દિવસ સુધી ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે. હજી પણ ચાલુ છે. આવનાર સમયમાં ઘણા ખેડૂત મિત્રો મરચીનું વાવેતર પણ કરવાના છે. તો મિત્રો, ખાસ કરી અને મરચીની અંદર જે અત્યારે કુકળ કે જે થ્રિપ્સ અને એની સાથે જે મરચી છે એ ગ્રોથ નથી કરતી, લીલી ઊભી છે. અને જો તમારે મૂળિયાનો વિકાસ કરાવવો છે તો શું કરવું, અને કોકળ આવી છે તો એની કઈ સારામાં સારી દવા, જે આપણે દવા બનાવવાના એ ઘરે જ તમે બનાવી શકો છો, ₹1નો ખર્ચ નથી. તો મિત્રો, હવે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને માહિતી છે એ તમામ મળી જાય. અને આપણે જે દવાનો ઉપયોગ કર્યો છે એ પણ હું વિડીયોની અંદર તમને બતાવીશ કે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો અને ઉપયોગ કરીએ છીએ એ સમયે કયા સમયે કરવો એ પણ તમને વિડીયોમાં બતાવીશ. એટલે મિત્રો, વિડીયો આખો જોજો. તો હવે જો સૌથી પહેલા વાત કરીએ તો મરચીમાં વિકાસ અને જે કુકળ આવે છે કે જે થ્રિપ્સ, એના માટે શું કરવું, તો આપણે એક સારામાં સારી પ્રોડક્ટો છે કે જેનો ઉપયોગ કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. જો તમારી મરચીની અંદર કુકળ આવે છે તો વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા આવે છે, એનો છંટકાવ તમારે 8-10 દિવસે એકાદી વખત કરવાનો, ફરી 8-10 દિવસે કરવાનો. તો વેસ્ટ ડીકમ્પોઝર છે ખૂબ જ ફાયદાકારક છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એનો ઉપયોગ પણ કરે છે. જે એગ્રાની કેમિકલવાળી જે દવાઓ આવે છે એ પણ કામ નથી કરતી. ત્યાં વેસ્ટ ડીકમ્પોઝર છે એ સારામાં સારું કામ કરે છે. હવે મિત્રો, એની સાથે જો તમારે ગ્રોથમાં તે વિકાસ નથી થતો અને જે સુકારો આવે છે, જેની અંદર થળિયા આગળ જેમ કહીએ તો ઈયળ જેવું ખાઈ જાય, રોપ નાનો હોય તો એનો પણ વિકાસ નથી થતો. તો એના માટે ખાસ કરી અને આપણે એગ્રીવેલનું રૂટવેલ આવે છે કે જે ખૂબ જ સારામાં સારી પ્રોડક્ટ છે, જેનો અમે ઉપયોગ કર્યો એ પણ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. અને એનાથી સારામાં સારું પરિણામ છે એ અમને મળ્યું પણ છે મરચીની અંદર. તો મિત્રો, ખાસ કરી અને એની સાથે જો તમારે સુકારો છે વધારે પ્રમાણમાં આવી ગયો છે અને મરચીની અંદર, તો એગ્રીવેલની મલ્ટી કીટ આવે છે. એ કીટ છે એ પણ ખૂબ સારામાં સારી આવે છે અને કીટની અંદર અલગ અલગ પ્રકારના 4 પ્રોડક્ટો આવે છે એગ્રીવેલની. એની અંદર ખાસ કરી અને જીવન રક્ષા, રક્ષા કવચ અને NPK અને આપણે રૂટવેલ, આ 4 છે એની અંદર આવે છે. એટલે કીટ પણ ખૂબ જરૂરી છે અને કીટના પણ સારામાં સારા રિઝલ્ટો છે. એવું નથી મરચી તમે કોઈ પણ પાકની અંદર આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારા રિઝલ્ટો આવે છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ કે આ રીતના જો તમે મરચી કરશો તો તમને સારામાં સારો ફાયદો થશે. એની સાથે સાથે ઓર્ગેનિક હુમિક આવે છે એ પણ લઈ શકો છો બજારની અંદર. જે હુમિક 98% ઓર્ગેનિકમાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વોટર સોલ્યુબલ ખાતરો પણ નાખી શકો છો. અને કયા સમયે ક્યાં નાખવા એ ખૂબ જરૂરી છે. પીએચ છે એ મેન્ટેન કરવું પણ ખૂબ જરૂરી છે. રૂટવેલ છે ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે, એટલે તમે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. મતલબ કે મરચીની અંદર ખૂબ સારામાં સારો પ્રોડક્ટનું રિઝલ્ટ છે. તો જેમ બને એમ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો ખૂબ કરી અને એના માટેનો જ આ વિડીયો હતો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલનું ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જવાનું. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. તો કોઈને પણ મિત્રો આ એગ્રીવેલની પ્રોડક્ટ લેવી હોય તો જે આગળથી નંબર આપેલા છે એમાં સંપર્ક કરી વધુ માહિતી પૂછી શકો છો. એટલે મિત્રો, ખાસ એના માટેનો જ વિડીયો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.